ભાવનગર બોટાદ લોકસભા ભાજપના ઉમેદવારના સમર્થનમાં માલધારી સમાજ દ્વારા સંમેલન યોજાયું. ભાવનગર બોટાદ લોકસભા ભાજપના ઉમેદવારના સમર્થનમાં માલધારી સમાજ દ્વારા સંમેલન યોજાયું. કોંગ્રેસના કાર્યકરો કેસરીઓ ખેસ પહેરી ભાજપમાં જોડાયા હતા. ભાવનગર બોટાદ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નીમુબેન બાંભણિયાના સમર્થનમાં માલધારી સમાજ દ્વારા સંમેલન યોજાયું હતું, જેમાં કોંગ્રેસના કાર્યકરોએ ઉમેદવારની ઉપસ્થિતિમાં કેસરીઓ ખેસ પહેર્યો હતો. માલધારી સમાજ તેમજ આગેવાનો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરી ભારતીય જનતા પાર્ટી પ્રમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ, શહેર પ્રમુખ, માર્કેટિંગ યાર્ડ ચેરમેન વગેરે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો સંમેલનમાં જોડાયા. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નીમુબેન બાંભણિયાના સમર્થનમાં સમગ્ર આયોજન કરાયું હતું. કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીનો વર્ષોથી કોંગ્રેસ સાથે કામ કરતા હતા. તે સમયની સ્થિતિ અને હવે ભારતીય જનતા પાર્ટીમાં કામ કરવાથી કેટલો ફાયદો થશે વિસ્તારની અંદર કેવો તમારી સાથે અન્ય કાર્યકરો પણ જોડાયેલા છે. અંદાજે કેટલા લોકો કોઈ કમિટમેન્ટ કરેલું છે ભારતીય જનતા પાર્ટી સાથે? વિકાસને જોઈને ઓકે. લોકસભાના ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં માલધારી સંમેલન આજે સવારથી ભાવનગર લોકસભાનો ઉમેદવારનો પ્રવાસ અપાડે બપોર સુધીનો એમાં સવારે કાનિયાદ ખાતે જે અહીંયા ધામરાદાદાનું મહત્વ છે ત્યાં દર્શન કરી બોટાદ શહેરની અંદર આજે માલધારી સંમેલન હતું. ત્યાં આજે માલધારીનું સમર્થન કરવા માટે આજે માલધારીના આ કાર્યક્રમની અંદર કોંગ્રેસના કાર્યક્રમો કરેલા કોણ જોડે જવાબદારી શું હતી અન્ય લોકોમાં બોટાદ શહેરની અંદર નગરપાલિકાના ઉમેદવાર કોંગ્રેસમાં લડેલા હતા જે ગઈ વખતે 25 હતી ચલાભાઈ ભાવતા હતા જે આજે નરેન્દ્રભાઈને સમર્થન કરવા બોટાદ શહેરની અંદર નરેન્દ્રભાઈને ભારતીય જનતા પાર્ટીનું સમર્થન માલધારી સમાજમાં કેટલો જોશ અને કેટલો ઉત્સાહ મળેલો આજે માલધારી સમાજનો જોઈ મેં જે જોયો કે અમારા પ્રદેશ અધ્યક્ષ જે 5 લાખ લીટથી એનાથી પણ વધારે ઉત્સાહ આજે અમે માલધારી સમાજની અંદર જોયો.